હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ ફરીથી ચોમાસાની જમાવટ થઈ રહી છે। સમગ્ર ગુજરાતમાં હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે, જે અનુસાર આવનારા 5 દિવસ સુધી સમગ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ છોટાઉદેપુરમાં 2.32 ઇંચ, વડોદરામાં 2 ઇંચ, આણંદના ખંભાતમાં 1.96 ઇંચ અને ખેડાના ગળતેશ્વરમાં 1.65 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે 115 તાલુકામાં 1 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો હતો। આ દરમિયાન 10મી ઓગસ્ટ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર 10મી ઓગસ્ટના અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મધ્યમ વરસાદ પડી શકે છે। 11મી થી 13મી ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ શક્યતા છે, જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। 14મી અને 15મી ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે, જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં વરસાદ શક્યતા છે। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે આયોજિત યાન એક્સપો 2024 પ્રદર્શનનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે। વડાપ્રધાને ઉદ્યોગકારોને $1 બિલિયન ના એક્સપોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે, ત્યારે યાન એક્સપો 2024 એક્સપોર્ટ ઓરિએન્ટેડ ફેબ્રિક્સ બનાવવા માટે મહત્વનો ફાળો આપશે। યાન એક્સપો વિશ્વમાં ટેક્સટાઇલ પ્રોડક્ટને શોકેસ કરવા માટે પણ મહત્વનું પ્લેટફોર્મ છે। વડાપ્રધાનનું આત્મનિર્ભર ભારતનું સપનું સુરતથી સાકાર થશે। આખા વિશ્વમાં સુરતના લોકોને ફેશનના લોકો તરીકે ઓળખવામાં આવશે। સુરત ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા સર્ધન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ 2024-25ના બીજા પ્રદર્શન તરીકે યાન એક્સપો 2024નું આયોજન તારીખ 9, 10 અને 11 ઓગસ્ટ 2024ના રોજ સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે। યાન પ્રદર્શનો આજથી 3 દિવસ માટે ભવ્ય શુભારંભ થયો છે। શુક્રવારના રોજ યાન એક્સપોનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે રઘુનાથજી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સાંજુ પ્રિન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સાંવર રાજકુમાર બુધિયા અને કોરિયા ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીના ડાયરેક્ટર જનરલ શ્રી ક્યુ નામ કિમે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું। આ મહેમાનોના હસ્તે યાન એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જે રઘુનાથે ઉદ્યોગ સાહસિકોને સંબોધતા જણાવ્યું હતું કે ચેમ્બર દ્વારા આયોજિત યાન એક્સપો 2024 વિશ્વમાં તમારી ટેક્સટાઇલ પ્રોડક્ટને શોકેસ કરવા માટે મહત્વનું પ્લેટફોર્મ છે। ભારતના કાપડ ઉદ્યોગનો વિકાસ સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર નિર્ભર છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું આત્મનિર્ભર ભારતનું સપનું સુરતથી સાકાર થશે। યાન એક્સપો એક આઈ થિંક બધા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે એવી ઓપોર્ચ્યુનિટી છે જ્યાં એ લોકો એક જ પ્લેટફોર્મ પર બધા પોતાના જે આખી પ્રોડક્ટ રેન્જ છે એ લોકો ડિસ્પ્લે કરી શકે છે, શોકેસ કરી શકે છે।
મોર ઇમ્પોર્ટન્ટલી એના કરતાં બી વધારે એવું છે કે હમણાં ઇન્ડસ્ટ્રીને જરૂર છે ઇનોવેશનની અને નવા પ્રકારના યાન. આઈ થિંક આ એક પ્લેટફોર્મ ચેમ્બર ઓફ કોમર્સે સુરતની ઇન્ડસ્ટ્રી અને સુરતની જ નહીં પણ આઈ થિંક આખા દેશની જે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી એના માટે એક એવું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે જેનાથી બધાને એક જ જગ્યાએ એનો ઓપોર્ચ્યુનિટી મળે છે ટુ શોકેસ ધેર પ્રોડક્ટ્સ. મોર ઇમ્પોર્ટન્ટલી એટલે આપણે દુનિયાને બી આ વિશે બતાવી શકીએ છીએ કે અમારી કેપેબિલિટી શું છે. સુરતના ભાગળ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શહેરીજનોને તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું. 11મી ઓગસ્ટે સુરતમાં વાય જંકશન પીપલોદ ખાતે યોજાનાર તિરંગા પદયાત્રામાં લોકોને મોટી સંખ્યામાં જોડાવા ગૃહ રાજ્યમંત્રીએ આહવાન કર્યું હતું. લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તેવા આશયથી કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 10 થી 13 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે તમામ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષા એ તિરંગા પદયાત્રા યોજાશે. દરેક લોકો પોતાના ઘરો, શેરી, મોહલ્લાઓમાં તિરંગા લહેરાવશે. આ અભિયાનના અનુસંધાને સુરતના ભાગળ 4 રસ્તા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વાહન ચાલકો સહિત શહેરીજનોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૌને આગામી તારીખ 11મીએ સુરતમાં વાય જંકશન પીપલોદ ખાતે યોજનાર તિરંગા પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. આ વેળાએ લોકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાય તે અંગેની સમજ પણ અપાઈ હતી. તિરંગા યાત્રાને લઈ 11મી ઓગસ્ટના રોજ એસકે નગર 4 રસ્તાથી SBNIT સર્કલના આવવા જવાના રસ્તા પર જોલી પાર્ટી પ્લોટથી 4 જંકશન સુધીના બંને માર્ગ પર જોલી પાર્ટી પ્લોટથી 4 જંકશન, રાહુલરાજ મોલ પર અને ઉધના મગદલ્લા વેસુ 4 રસ્તાથી ગણગોર 4 રસ્તા રોડ ઉપર વાહનોની અવરજવર કરવા તથા પાર્કિંગ કરવા પર પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ બપોરે 1 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી રહેશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. પ્રતિબંધ સાથે લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત શહેરથી એરપોર્ટ તરફ જતા વાહનો અઠવા ગેટથી પાર્લે પોઈન્ટ બ્રિજ નીચેથી ડાબે ટર્ન લઈ અનુવ્રત દ્વારથી કેનાલ રોડ થઈ અગ્રવાલ ટ્રસ્ટ સ્કૂલથી આગમ શોપિંગ સેન્ટરથી ડાબે ટર્ન લઈ આભવા 4 રસ્તાથી જમણે ટર્ન લઈ સિટી પ્લસ સિનેમાથી એસકે નગર બ્રિજ અડી બ્રિજ ઉતરતા ડાબે ટર્ન લઈ કેનાલથી ગવિયર ગામથી એરપોર્ટ તરફ જઈ શકાશે. ગુજરાતના પ્રત્યેક વર્ગના નાગરિકો, પ્રત્યેક ઉંમરના લોકો હર ઘર તિરંગા આ અભિયાનમાં જોડાયા છે. તે બદલ હું રાજ્યના સૌ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે છેલ્લા 2 વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર જે પ્રકારે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં લોકોનો સહયોગ મળી રહ્યો છે, લોકોમાં દેશભક્તિની જે લાગણી છે એ પ્રગટ કરવા માટેનો એક ખૂબ મોટો અભિયાન એ ગુજરાતમાં 8 થી 15મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. સુરત શહેરથી એરપોર્ટ તરફ જતા વાહનો અઠવા ગેટથી પાર્લે પોઈન્ટ બ્રિજથી SBNIT થી ટર્ન લઈ ઉમરા ગામ, ઉમરાપાલ બ્રિજથી ડાબે ટર્ન લઈ ભાઠા ગામથી ONGC બ્રિજથી ડાબે ટર્ન લઈ તાપી બ્રિજ ઉતરી જમણે ટર્ન લઈ કેનાલથી ગવિયર ગામથી એરપોર્ટ તરફ જઈ શકાશે. મગદલ્લા ગામ તરફથી આવતા જતા વાહનો અમોર હોટલ, મગદલ્લા ગામ 3 રસ્તાથી સર્વિસ રોડનો ઉપયોગ કરી ONGC કોલોનીથી SK નગર તરફથી જઈ શકાશે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી નકલી ડોક્ટર બની ફરતો ઇસમ રંગે હાથ ઝડપાયો. નશાની હાલતમાં સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરતા નકલી ડોક્ટરની પોલ ખુલી હતી. સિક્યુરિટી ગાર્ડને નકલી ડોક્ટર પર શંકા જતા RMOની ઓફિસમાં લઈ ગયા હતા, જ્યાં પૂછપરછ કર્યા બાદ નકલી ડોક્ટરને પોલીસને હવાલે કર્યો હતો. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. દર્દીઓની સારવાર માટે અહીં મોટી સંખ્યામાં કાબેલ ડોક્ટરો પણ ઉપલબ્ધ છે. જોકે કિડની બિલ્ડિંગના 4થા માળેથી એક બોગસ ડોક્ટર ઝડપાતા હોબાળો મચી ગયો હતો. ગળામાં સ્ટેથેસ્કોપ નાખીને કિડની બિલ્ડિંગના 4થા માળે ફરતા આ બોગસ ડોક્ટર પર શંકા જતા સિક્યુરિટી સ્ટાફે તેને પકડી પાડ્યો હતો. એટલું જ નહીં પણ તે દારૂના નશામાં હોવાનું પણ જાણવા મળ્યું હતું. બાદમાં તેને ખટોદરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ એક ઈસમ કિડની બિલ્ડિંગના ચોથા માળે ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને ફરી રહ્યો હતો. સામાન્ય દર્દીઓ તો તેને ડોક્ટર જ સમજી રહ્યા હતા. જોકે પહેલીવાર હોસ્પિટલમાં દેખાયેલા આ શંકાસ્પદ ઈસમ પર શંકા જતા સિક્યુરિટી સ્ટાફે તેને પકડી લીધો હતો. તે ડોક્ટર છે કે કેમ તે અંગેની તેની પૂછપરછ કરવામાં આવી હતી. તે ક્યાંનો ડોક્ટર છે, શું કામ અર્થે અહીં આવ્યો છે સહિતના પ્રશ્નો અને ડિગ્રી સર્ટિફિકેટ વગેરે અંગે પૂછપરછ કરી તપાસ કરવામાં આવી હતી. પરંતુ તેની પાસે પોતે ડોક્ટર હોવાના કોઈ જ પુરાવા કે સર્ટિફિકેટ નહીં હોવાનું જાણવા મળ્યું હતું. સિક્યુરિટી ઓફિસર જણાવ્યા પ્રમાણે આ ઈસમ ડોક્ટર ન હતો. ફક્ત ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને સીન સપાટા કરવા આવ્યો હોય તેવું લાગતું હતું. બોગસ તબીબને પકડીને ખટોદરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. વધુમાં આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે ડોક્ટરની જેમ ગળામાં સ્ટેથોસ્કોપ સાથે પકડાયેલા ઈસમને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં લઈ જઈ પૂછપરછ અને તપાસ કરાવવામાં આવતા તે ડોક્ટર નહીં પણ બોગસ નીકળ્યો હતો. તેમજ નશામાં પણ હતો. પોતાનું નામ શિવાજી રાવ અને સગ્રામપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. આ અંગે ખટોદરા પોલીસ મથકના પીઆઈને જાણ કરી તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. સુરતના લાજપોર જેલમાં ચોરીના ગુનામાં બંધ એક યુવાનનું 7 તારીખના રોજ શંકાસ્પદ મોત થયું હતું. યુવાનને ઉલટીઓ થવા લાગ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને તે દરમિયાન તેનું મોત થયું હતું. યુવાનના મોતને પગલે પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને ફોરેન્સિક પીએમની માંગ કરી હતી. યુવાનના મોતને 55 કલાક કરતા વધુ સમય વીતી ગયો છે, પણ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો નથી, જેથી પોલીસ પરિવારજનોને સમજાવવા મથામણ કરી રહી છે. ઉત્તરાયણ વિસ્તારમાં 35 વર્ષીય મહેશ જીવનભાઈ વાળા પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. મહેશ રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ સાથે જ તેના વિરુદ્ધ સુરતના ઉત્તરાયણ ચોક બજાર પોલીસ સ્ટેશન અને ભરૂચ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. 31 જુલાઈના રોજ મહેશની ઉત્તરાયણ પોલીસ દ્વારા બાઇક ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 3 ઓગસ્ટના રોજ ઉત્તરાયણ પોલીસમાંથી ચોક બજાર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 5 ઓગસ્ટના રોજ ભરૂચ પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને સુરત પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. ભરૂચ પોલીસ સ્ટેશનમાં 1 દિવસ રાખ્યા બાદ 6 ઓગસ્ટના રોજ તેને લાજપોર જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. 7 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે મહેશને ઉલટીઓ અને તબિયત લથડતા લાજપોર જેલ ખાતેથી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે તપાસીને મહેશને મૃત જાહેર કર્યો હતો. 6 રોજ 7 તારીખ 7 રોજ લઈ જવામાં આવ્યો. ખૂબ જ ઢોરમાર મારવામાં આવેલો છે. ઢોરમારના કારણે એનું ત્યાં જેલમાં જેનું મૃત્યુ નિપજવામાં આવેલું છે. ત્યારબાદ અમારી એક જ માંગણી છે કે અમને એક્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવે અને એની એક કોપી મને આપવામાં આવે. બસ આજ અને જે પણ કોઈ એના આરોપી છે એમની ધરપકડ કરવામાં આવે. અને આ સરકાર એક આંધળી અને બેરી છે કે જે 4 દિવસથી અમે એની અહીંયા મૃતદેહ લઈને બેઠેલા છીએ, પણ કોઈ અમને સાંભળવા નથી આવતું કે કોઈ અમને પૂછવા નથી આવતું કે એમનો પરિવાર ભૂખો તરીકે અહીંયા બેઠો છે આજે 4 દિવસથી. તો આ સરકારની તમે વિચાર કરો કે ક્યાં હદે સરકાર વહી ગઈ છે, આંધળીને બેરી. આ અંગે ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે લાજપોર જેલમાં બંધ જે કેદીનું મોત થયું છે તેનું પેનલ પીએમ કરવામાં આવ્યું છે, જેમાં પેનલ પીએમ કરતા ડોક્ટરે અમને મૌખિક જણાવ્યું હતું કે મૃતકને લીવર સિરોસિસ એટલે કે કમળાની અસર કે બીમારી હોવાથી મોત થયાનું અનુમાન છે, પણ ડોક્ટર લેખિત આપે ત્યારબાદ તપાસ કરવામાં આવશે. અને મૃતકના પરિવારજનોએ 55 કલાકથી મૃતદેહ સ્વીકાર્યો નથી. તેને લઈ પોલીસ દ્વારા તેમના પરિવારજનો સાથે વાતચીત કરી સમજાવવામાં આવી રહ્યા છે. સુરતના સચિનમાં આવેલા લાજપોર જેલમાં એક આરોપી કે અપરાધીનું મોત થયું છે. શંકાસ્પદ મોત થતાં પરિવારવાળાનો આક્ષેપ છે કે જેલ પ્રશાસન અને સિપાહીઓ દ્વારા તેને માર મરાતા અથવા ટોર્ચરિંગ કરતા એનું મોત થયું છે. પર પોલીસ અને 4 દિવસ થઈ ગયા અને પરિવાર દ્વારા એ જે મૃતદેહ છે તેને લેવામાં આવ્યો નથી. પોલીસ અને પરિવાર વચ્ચે વાતચીત થઈ રહી છે અને પોલીસ એમને સમજાવવાની કોશિશ કરી. શું નિર્ણય આવ્યો ને કેવી રીતે આ ઘટના બની તેના વિશે આપણે જાણીએ. પોલીસના જે પોલીસ અધિકારીઓ છે તેના જાણીએ. જી સર, શું ઘટના હતી? આમાં ચોરીના આરોપી જે હતો એને લાજપોર જેલમાં લઈ ગયા હતા અને ત્યાં ગયા પછી એની તબિયત બગડતા એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને મૃત્યુ થતાં નિયમો અનુસાર કસ્ટોડિયલ ડેથ દાખલ કરી અમારા એસીપી શ્રી ગોયલ સાહેબાની તપાસ કરી રહ્યા છે.
એટલે પરિવારવાળાના જે આક્ષેપો છે તે કેટલા ખરા છે અને શું પોલીસ તે બાજુ તપાસ કરશે? તપાસ એને અમારે ચાલુ જ છે. એનું ઇન્ક્વેસ્ટ ભરવામાં આવ્યું છે, તેમાં કોઈ બાહ્ય ઈજા નથી, જે ડેપ્યુટી કલેક્ટર અધિકારી દ્વારા ભરવામાં આવ્યું છે. પ્લસ PM પણ કરવામાં આવ્યું છે, તેમાં પણ કોઈ બાહ્ય ઈજાના નિશાન નથી. આમ છતાં ફાઇનલ કોઝ ઓફ ડેથ, ફાઇનલ PM નોટની અમે રાહ જોઈએ છીએ અને એની તપાસ બે જગ્યાએ થાય. એક પોલીસ પણ કરે છે અને એક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ કરતા હોય છે. એ તપાસ પણ ચાલુ છે. જોઈ રહ્યા છો કે આ ઘટના જે છે સુરતના લાજપોર જેલમાં ઘટી હતી. પોલીસ અને પરિવારને સમજાવવાની કોશિશ આજે 4 દિવસથી એ મૃતદેહ એમને પડી રહ્યો છે. કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. पेड़ मां के नाम अभियान अंतर्गत डांग जिल्लाના સુબીર ખાતે જિલ્લાના ધારાસભ્ય व गुजरात विधानसभाના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 75મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો. બાપ દાદાઓથી ડાંગીજનોનો પ્રકૃતિ સાથેનો નાતો રહ્યો છે. પ્રત્યેક ડાંગીજનોની ઓળખ, માન, સન્માન અને સમગ્ર જીવન પ્રકૃતિ અને જંગલોને આભારી છે તેમ જણાવતા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે જીવનમાં વનોની મહત્તા સ્પષ્ટ કરતા સૌને તેની જાળવણીનું આહ્વાન કર્યું હતું. યોજાયેલા 75મા વન મહોત્સવ દરમિયાન મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ ઉપરથી માલિકી યોજનાના લાખોની રકમનો લાભ આપવા સાથે પ્રશંસનીય કામગીરી કરનારા વનકર્મીઓને પ્રશસ્તિ પત્ર પણ મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા. 75મો વન મહોત્સવ ડાંગ જિલ્લા ખાતે સુબીરના સરકારી માધ્યમિક શાળા ખાતે યોજાયેલ હતો. આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન, કલેક્ટરશ્રી, બંને ઉત્તર ડાંગ, દક્ષિણ ડાંગના બંને DCFCઓ, અમારા સૌ પદાધિકારીઓ, અધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યાની અંદર ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. અને આ 75મા વન મહોત્સવ નિમિત્તે ડાંગ જિલ્લાની અંદર લગભગ 7 લાખ જેટલા રોપાઓનું વિતરણ કરવાનું આયોજન છે. ઉલ્લેખનીય છે કે ડાંગ વન વિભાગ દ્વારા 2024-25ના વર્ષ દરમિયાન ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત કાર્યક્રમ હેઠળ કુલ 128 ગામોમાં ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવનાર છે. કાર્યક્રમમાં સુબીર તાલુકા પંચાયત પ્રમુખ રવિનાબેન ગાવિત, સુબીર ગ્રામ પંચાયતના સરપંચ યોગિતાબેન ગાવિત, મદદનીશ વન સંરક્ષકો સુરેશ મીણા અને આરતી ભાભોર, RFO સહિત વન મંડળીના સભાસદો ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જે સ્કૂલ રિક્ષા ચાલક પર વિશ્વાસ મૂકીને વાલી પોતાની 4 વર્ષની બાળકીને રોજ સ્કૂલે મોકલતા હતા, તે જ રિક્ષા ચાલકે માસૂમ બાળકી સાથે 1 મહિના સુધી શારીરિક છેડતી કરી હતી. આ અંગે જ્યારે બાળકીએ પોતાના વાલીઓને જણાવ્યું ત્યારે બાળકીના પિતાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. એકાંત અથવા તો રિક્ષાની અંદર બાળકીની છેડતી કરનાર આરોપી રિક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી છે. નાની બાળકીઓને સ્કૂલે મોકલતા માતા પિતાએ ચેતવા જેવા કિસ્સામાં સુરતમાં સામે આવ્યો છે. જેમાં ખટોદરા વિસ્તારમાં રહેતી 4 વર્ષની બાળકીને રોજ સ્કૂલે મૂકવા લેવા જતો રિક્ષા ચાલક તેની સાથે રોજ અડપલા કરતો હતો. બાળકીને જાડી ઝાંખરામાં લઈ જઈ દુષ્કર્મ પણ ગુજાર્યું હતું. બાળકીના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે 3 સંતાનના પિતા એવા નરાધમ રિક્ષા ચાલક મુતલીબ શેખની ધરપકડ કરી છે. બાળકીએ ઘરે આવીને જ્યારે પોતાના માતા પિતાને કહ્યું કે ચાચા બહોત ગંદે હૈ, મેરે સાથ ગંદા કામ કરતે હૈ, ત્યારે માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે ખટોદરા પોલીસે દુષ્કર્મ અને પોક્સોની કલમો અંતર્ગત ગુનો નોંધી આરોપી મુતલીબ શેખની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ભટાર આઝાદનગરમાં રહેતો રિક્ષા ચાલક મુતલીબ શેખ રોજ ખટોદરા વિસ્તારમાં રહેતી 4 વર્ષની બાળકીને ઘરેથી સ્કૂલે મૂકવા અને લેવા માટે જતો હતો. દરમિયાન છેલ્લા 1.5 માસથી રિક્ષા ચાલક મુતલીબે આ બાળકીનું શોષણ શરૂ કર્યું હતું. બાળકીના શરીર પર હાથ ફેરવીને આ હવસી રિક્ષા ચાલક પોતાની વાસના સંતોષતો હતો. તેમાં પણ ગઈકાલે સ્કૂલેથી નીકળ્યા બાદ મુતલીબ બાળકીને ઘરે લઈ જવાને બદલે જાડી ઝાખરામાં લઈ ગયો હતો અને તેની પર હવસ સંતોષી હતી. બાળકી જ્યારે ઘરે આવી ત્યારે તેના હાથમાંથી લોહી નીકળતું જોતા માતા પિતાએ પૂછપરછ કરી અને ત્યારે ખબર પડી કે નરાધમ રિક્ષા ચાલક મુતલીબે તેની પર દુષ્કર્મ આચર્યું હતું. અને તેટલું જ નહીં પણ આ 4 વર્ષની બાળકીના હાથ પણ કરડી ખાધા હતા.
જ્યારે બાળકીએ કહ્યું કે ચાચા મેરે સાથ ગંદા કામ કરતા હૈ, અબ मैं रिक्शा में नहीं जाऊंगी, ત્યારે ચોંકી ઉઠેલા માતા પિતા ખટોદરા પોલીસ મથકે દોડી ગયા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પણ તાત્કાલિક રિક્ષા ચાલકની ધરપકડ કરી લીધી હતી. પોલીસે મુતલીબની પત્ની પણ બોલાવી તેના કૃત્યની જાણ કરી હતી. પોલીસે મુતલીબને કોર્ટમાં રજૂ કરી તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ખડોદરા પોલીસની હદમાં એક નાની બાળકીને એક રિક્ષા ચાલક દ્વારા શારીરિક રીતે હેરાન કરતા અડપલા કરતા 4-5 દિવસથી બાળકીને પરેશાન કરતા બાળકીને ધમકી આપેલ હતી, જેથી બાળકીએ રજૂઆત નહીં કરેલી. પરંતુ ત્યારબાદ બાળકીથી સહન ન થતાં તેણે પોતાની માતાને રજૂઆત કરેલી અને તેણીની માતાએ પોલીસ સ્ટેશન આવી રજૂઆત કરતા તેની માતાની ફરિયાદ લઈ કાયદેસર ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરેક વાલીને સુરત પોલીસ શહેર તરફથી અપીલ કરવામાં આવે છે કે જ્યારે પણ પોતાની દીકરી એકલી આવતી જતી હોય અથવા પહેલાં લેવામાં આવતી હોય અને પાછળથી મૂકવામાં આવતી હોય ત્યારે તેના ઉપર સીધું સર્વેલન્સ રાખવાનું છે અને દીકરીને પોતાને કોઈપણ પ્રકારની તકલીફ હોય તો એ સરળતાથી બોલી શકે તે માટેનું વાતાવરણ પૂરું પાડવાનું છે તથા જ્યારે પણ આવા એકલા અવર જવરના પ્રસંગ થાય ત્યારે તેની તકેદારી રાખવાની જવાબદારી પણ મા બાપની હોય છે. મુતલીબની રિક્ષામાં આશરે 40 જેટલા નાના ભૂલકાઓ સ્કૂલમાં અપડાઉન કરતા હતા. તેમાં પણ 10 તો બાળકીઓ જ હતી. ખુદ મુતલીબ પણ એક બાળકી અને 2 બાળકનો પિતા છે, પરંતુ તેમ છતાં પણ આ નરાધમે હીન કૃત્ય કર્યું હતું. આ હવસખોર રિક્ષા ચાલક સાથે સંખ્યાબંધ બાળકો અપડાઉન કરતા હતા. તેમાં તમામ બાળકો ખૂબ ઓછી ઉંમરના છે, તેથી અન્ય બાળકો સાથે પણ મુતલીબે અડપલા કર્યા હોવાની પોલીસને શંકા છે. પોલીસે મુતલીબની રિક્ષામાં અપડાઉન કરતા તમામ બાળકોના વાલીઓને બોલાવીને પૂછપરછ શરૂ કરી છે. આ સાથે ખટોદરા પોલીસે બળાત્કાર અને પોક્સોની કલમો અંતર્ગત ગુનો નોંધી આરોપી મુતલીબ શેખની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સુરત જિલ્લા કામરેજ તાલુકામાં પણ આદિવાસી સંગઠનો દ્વારા આદિવાસી સમાજના આગેવાન મુકેશ રાઠોડની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વના ધ્યાનાકર્ષણમાં 1994માં સંયુક્ત રાષ્ટ્રસંઘ યુએનઓની મહાસભા દ્વારા પ્રતિવર્ષ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારથી દર વર્ષે હર્ષ ઉલ્લાસથી 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આદિવાસી સમાજના સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો જોડાયા હતા. આ રેલી કામરેજ તાલુકાના નગોડ, રૂંઢવાડા, વિહાણ, શામપુરા, નવાગામ સહિતના ગામડાઓમાં ફરી હતી. આ રેલીમાં અંદાજિત 2500થી વધુ આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો જોડાયા હતા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. વિશ્વ આદિવાસી દિનની ઉજવણી જ્યારે સમગ્ર દેશમાં અને રાજ્યમાં ઉત્સાહભેર કરવામાં આવી રહી છે, ત્યારે કામરેજ તાલુકામાં પણ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. વીર બિરસા મુંડાની યાદમાં કામરેજ તાલુકામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કામરેજ તાલુકા પંચાયત ખાતેથી ભવ્ય રેલી નીકળી નગોડ, રૂંઢવાડા થઈ વિહાણ ખાતે જાહેર સભામાં પરિવર્તન થઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી તેમજ સર્વ સમાજના લોકો એકત્રિત થઈ દેશના વીર આદિવાસી લડવૈયા એવા બિરસા મુંડાને યાદ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો. વિશ્વ આદિ દિવસ હોય તો કામરેજ તાલુકા પંચાયતે એકઠા થઈ અને જાહેર રેલીઓ નીકળી હતી. એ રેલીમાં નગોરુંડવરાથી પગપાળા ચાલીને આવ્યા અને વિહાણ ગામે જાહેર સભા હતી. આજે જ્યારે વિશ્વ આદિ દિવસ હોય તો અમારા સમાજના આદિવાસી સમાજના એવા બિરસા મુંડા, જેમણે 23 વર્ષની ઉંમરમાં આઝાદી માટે શહીદ થઈ ગયા હતા, અને એના અનુસંધાને બિરસા મુંડા હોય, ઘણા બધા અમારા આદિવાસી સમાજના નેતાઓ હોય, એમણે દેશ આઝાદ માટે પોતાના પ્રાણ આપી દીધા. એ અનુસંધાને આજે જ્યારે વિશ્વ આદિ દિવસ ઉજવાય છે, તો અમારા હક અને ફરજો જે સરકારે સેવાના માનવીને પોતાના હક માટે, લાભ માટે વંચિત નથી રાખ્યા, એ હેતુસર આજે જનજાગૃતિ તરીકે આજે આદિવાસી દિવસ ઉજવવાનો. કામરેજ તાલુકાના વિહાણ ગામે આયોજિત સભામાં આદિવાસી સમાજના આગેવાન મુકેશ રાઠોડ જાહેર સભામાં હાજર યુવાનોને આદિવાસી સમાજના ઇતિહાસને લઈને જરૂરી માહિતી આપી હતી અને તેઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આદિવાસી સમાજના યુવાનો શિક્ષિત બને
વખતે અને જ્યારે દેશને જરૂર પડે ત્યારે તેઓ ઊભા રહે, તેમજ દેશની રક્ષા માટે બલિદાન આપનાર આદિવાસી સમાજના મહાપુરુષોને પણ તેઓએ યાદ કર્યા હતા. સુરતના વરાછા વિસ્તારમાં રોયલ એનફિલ્ડ બુલેટની ચોરીની ઘટના સામે આવી છે. બે ચોર દ્વારા રાત્રિના દરમિયાન આ બુલેટની ચોરી કરે છે, પણ બુલેટનો અવાજ આવે એ માટે ચાલુ ન કરી તેને બીજી બાઇકથી ધક્કો મારીને લઈ જતા સીસીટીવીમાં પણ કેદ થઈ ગયા છે. સુરતમાં રાત્રિ દરમિયાન ચોરીની ઘટનાઓના કિસ્સાઓ સતત સામે આવતા રહે છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં રોયલ એનફિલ્ડ બુલેટની ચોરીની ઘટના સામે આવી છે. બે ચોર દ્વારા રાત્રિના દરમિયાન આ બુલેટની ચોરી કરે છે, પણ બુલેટનો અવાજ આવે એ માટે ચાલુ ન કરી તેને બીજી બાઇકથી ધક્કો મારીને લઈ જતા સીસીટીવીમાં પણ કેદ થઈ ગયા છે. બુલેટના માલિક દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ પર આવેલી સપના સોસાયટીમાં 33 વર્ષીય કેતનભાઈ લાઠિયા પરિવાર સાથે રહે છે. ઇલેક્ટ્રિકની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 7 ઓગસ્ટના રોજ રાત્રે 1 વાગ્યે આસપાસ મંદિરે દર્શન કરીને પરત ફર્યો અને પોતાની બુલેટ બાઇકને ઘરની સામે પાર્ક કરી હતી. રાત્રે 1:30 વાગ્યે આસપાસ નજર કરતા બુલેટ ઘર સામે જ પડી હતી. સવારે 6 વાગ્યા આસપાસ બુલેટ જ્યાં પાર્ક કરે તે ત્યાં નજરે ન પડતા શોધખોળ હાથ ધરી હતી. જોકે બુલેટ બાઇકનો કોઈ પત્તો ન લાગતા કોઈ ચોરી ગયું હોવાની જાણ થઈ હતી. આ બુલેટની કિંમત 1.5 લાખ રૂપિયા જેટલી છે, જેથી સોસાયટીમાં લાગેલા સીસીટીવીની તપાસ કરતા બે ચોર દ્વારા ચોરી કરવામાં આવી હોવાની જાણ થઈ હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બુલેટની ચોરી કરીને બે ચોર જઈ રહ્યા છે. ચોરો દ્વારા બુલેટ બાઇકની ચોરી તો કરી લેવામાં આવી હતી, જોકે તેમને બુલેટ બાઇકને ચાલુ કર્યું ન હતું, કારણ કે બુલેટ બાઇક ચાલુ કરે તો સોસાયટીમાં અવાજ થાય અને લોકો જાગી જાય. બીજી બાઇકનો ધક્કો મારીને આ બાઇકને સોસાયટીની બહાર લઈ ગયા હતા અને ત્યારબાદ બુલેટ બાઇકને કોઈક રીતે ચાલુ કરીને ફરાર થઈ ગયા હતા. સીસીટીવીના આધારે બુલેટના માલિક કેતનભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.